મિત્રો, શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ધરતી પર આકાશ ઉતરી આવ્યું હોય, જ્યાં સ્વચ્છ નીલું પાણી અને બરફના પહાડો તમને સ્વર્ગમાં હોવાનો અનુભવ કરાવે? આજે આપણે ભારતના સૌથી રહસ્યમય અને આધ્યાત્મિક સૌંદર્યથી ભરપૂર એવા શેષનાગ તળાવની યાત્રા વિશે માહિતી આપવાના છીએ. ચાલો હવે વાત કરીએ આ તળાવના નામની પાછળ રહેલી એક રોચક અને પૌરાણિક કથાની. હિન્દુ ધર્મમાં શેષનાગને સર્પોના રાજા માનવામાં આવે છે. લોક માન્યતા એવી છે કે ભગવાન શિવે જ્યારે અમરનાથની ગુફા તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે તેમને પોતાનો સર્પ શેષનાગ આ જ તળાવમાં છોડી દીધો હતો. ત્યારથી જ આ તળાવ શેષનાગનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. યાત્રીઓ માને છે કે જો તમે ખૂબ નસીબદાર હોવ તો તમને અહીં શેષનાગના દર્શન પણ થઈ શકે છે. અમરનાથ યાત્રા દરમિયાન આ તળાવ પર રાત્રિ વિશ્રામ કરવો એ એક ધાર્મિક વિધિ જેટલું જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધાળુઓ અહીં પ્રાર્થના કરે છે અને તેમની પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શેષનાગના આશીર્વાદ લે છે. આ તળાવ બરફથી ઘેરાયેલ છે અને વર્ષના મોટા ભાગના સમયમાં બરફથી ઢંકાયેલું રહે છે. આ તળાવ સુધી પહોંચવા માટે યાત્રાળુઓને કઠિન ટ્રેકિંગ કરવું પડે છે, પરંતુ કહેવાય છે કે જે અહીં પહોંચે છે તેને આધ્યાત્મિક શાંતિ મળે છે. હિન્દુ પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે વિશ્વ નિંદ્રામાં હતા ત્યારે તેઓ શેષનાગના ફણ પર વિશ્રામ કરી રહ્યા હતા. એ જ શેષનાગે પોતાના આશીર્વાદથી આ તળાવની રક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો. લોકમાન્યતાઓ એવી છે કે આ તળાવની તળિયે આજે પણ શેષનાગ વસે છે. કોઈક યાત્રાળુઓ કહે છે કે તેને તળાવમાં એક ઝળહળતું પ્રકાશ જોયું છે, જાણે કોઈ દિવ્ય સર્પ હલનચલન કરતો હોય. શેષનાગ તળાવ અમરનાથ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કથાઓ કહે છે કે ભગવાન શિવ જ્યારે પાર્વતીને અમરતાનું રહસ્ય કહી રહ્યા હતા ત્યારે તેમને પોતાના વાહન નંદી, ચંદ્ર, નાગ અને અન્ય સૌને અહીં છોડ્યા હતા અને જ્યારે શિવે નાગને છોડ્યો હતો ત્યારે જ આ તળાવનું સર્જન થયું હતું અને તેનું નામ પડ્યું હતું શેષનાગ તળાવ. લોકો કહે છે કે તળાવની આસપાસ રાત્રે અજીબ પ્રકાશ દેખાય છે. ક્યારેક પાણીનો રંગ અચાનક બદલાઈ જાય છે, એક ક્ષણે નીલો, બીજા ક્ષણે લીલો. વૈજ્ઞાનિકો કહે છે કે આ ગ્લેશિયલ રિફ્લેક્શનના કારણે થઈ શકે છે, પરંતુ સ્થાનિક લોકો માને છે કે આ તો શેષનાગનો આશીર્વાદ છે. અને વધુ એક રહસ્ય, આ તળાવની ઊંડાઈ આજ દિન સુધી પૂરી માપવામાં નથી આવી. આ તળાવ ફક્ત પ્રકૃતિની ભેટ નથી પણ આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક છે. અહીં પહોંચનાર વ્યક્તિને લાગે છે કે દુનિયાની બધી ચિંતા અહીં શાંત થઈ જાય છે. ભગવાન શેષનાગનો આશીર્વાદ છે કે આ તળાવ આજે દિવ્ય શક્તિથી ધબકે છે. હવે આટલું સુંદર તળાવ જોવું હોય તો મહેનત તો કરવી જ પડે. શેષનાગ તળાવ રોડ દ્વારા સીધું નથી પહોંચી શકાતું. અહીં પહોંચવા માટે તમારે એક રોમાંચક ટ્રેક પાર કરવો પડે છે. પહેલગામમાંથી ચંદનવાડી સુધી તમે રોડ દ્વારા જઈ શકો છો, જે અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ છે. ચંદનવાડીથી શેષનાગ તળાવનો રસ્તો લગભગ 7 કિલોમીટરનો છે. આ 7 કિલોમીટરની યાત્રામાં તમને ભવ્ય પર્વતોના ચઢાણ, સુંદર ઘાસના મેદાનો અને લીદ્દર નદીના મનોરમ્ય દ્રશ્ય જોવા મળશે. યાત્રીઓ સામાન્ય રીતે આ ટ્રેકમાં ઘોડા કે ખચ્ચરનો ઉપયોગ કરે છે અથવા પગપાળા ચઢાણ કરે છે. સાંજે સૂર્ય આ પહાડોની પાછળ આથમે છે ત્યારે તળાવ કિનારે કેમ્પિંગ કરવું એ જીવનનો એક યાદગાર અનુભવ બની રહે છે.